रिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं। ગુરુર આ તો આવડતું હશે તો જોડે પણ બોલી શકો હે ને તમારા અવાજમાં. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય બોલો વિશ્વ વંદનીય ભગવાન મહાવીર સ્વામીની બંને હાથ ઊંચા કરીને જયકારો કરીશું. આચાર્ય આદિ સાગરજી મહાવીર કીર્તિજી વિમલ સાગરજી મહારાજને, યુગ શ્રેષ્ઠ તપસ્વી સમ્રાટ આચાર્ય સન્મતિ સાગરજી મહારાજને, સાક્ષાત વિરાજમાન ચર્યા ચક્રવર્તી અધ્યાત્મ યોગી રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સુનિલ સાગરજી ગુરુદેવને એક વાર્તા સંભળાવું તમને. એક વારની વાત છે. એક ગ્વાલા હતા. ગ્વાલો ઓળખો ને, જે ગાય ચરાવે, ગાય રાખે. એની પાસે એક સરસ ગાય હતી અને એને ગાય વેચવી હતી. તો એને સૌથી સારામાં સારી રકમ મળે એવી જગ્યાએ શોધમાં એ ફરી રહ્યો હતો. ત્યાં એક નગરે પહોંચ્યો અને ત્યાં એક રાજા પાસે ગયો. પણ એ એવું નગર હતું જેને કોઈ દિવસ ગાય જોઈ જ નથી. તમે લોકોએ ગાય જોઈ છે? ગાય શું આપે? દૂધ. કોણ પીને આવ્યું હમણાં? એટલે બધા આટલા સરસ બેઠા છે. પણ એ રાજાએ તો કોઈ દિવસ દૂધ પીધું જ નહોતું. એને તો ગાય જોઈ જ નથી. ત્યાં ગાય હોતી જ નથી. તો હવે એને ત્યાં વેચવી હોય તો એ ગ્વાલાએ શું કર્યું? પહેલે દિવસે સરસ મીઠું મીઠું દૂધ લઈને ગયો, રાજાને ભેટ આપ્યું, એમને પીવડાયું. રાજાને તો બહુ જ સરસ લાગ્યું. ઓહો, પહેલી વાર આવી વસ્તુ જોઈ. પછી બીજે દિવસે, હા શું થયું બેટા? હાથ નીચે મૂકી દે. હે, દૂધ. અચ્છા, એવું કે દૂધ. અને બીજું શું મળે? દૂધથી શું બને બીજું? છાશ, દહીં બને અને માવો બને, ઘી બને, અલગ અલગ મીઠાઈઓ શેનાથી બને? દૂધથી જ બને ને. તો રોજ એક દિવસ ખીર લઈને ગયા, એક દિવસ ગુલાબ જામુન ને એક દિવસે સરસ મઠ્ઠો, એવી રીતે અલગ અલગ વસ્તુ રોજ લઈને જાય. હવે તો એ રાજાથી રહેવાયું નહીં. એ ગ્વાલાને પૂછે કે આટલી સરસ સરસ વાનગીઓ તમે કયા ઝાડમાંથી લાવો છો? તમે ક્યાંથી લાવો છો? તો પછી એ ગ્વાલાએ એ ગાય સામે લાવ્યો અને કીધું કે આ તો આ પ્રાણી આવી બધી સરસ સરસ વસ્તુઓ આપે છે. પછી રાજા કહે છે, હા હવે તો તમે મને આપી દો. અને ગ્વાલાને જેવું જોઈતું હતું એવું એને બહુ સરસ રકમ મળી અને ગાય વેચીને એ તો એના ગામ તરફ જતો રહ્યો. હવે બીજે દિવસ સવારે રાજાને મન થયું કે મારે તો દૂધ પીવું છે, ખીર ખાવી છે. તો એ ગાય પાસે ગયો અને ગાયને કહેવા માંડ્યો, ગાય મને ગુલાબ જામુન આપો. શું કે? તમને હસવું આવે છે? પણ એને તો ખબર જ નહોતી ને કશી. તો એને તેવું કે આ જે જોઈએ એવું આપી દેતા હશે. પછી એને કે મને ખીર આપો, મને દૂધ આપો. જોશથી 2 વાર 4 વાર 10 વાર કીધું. ગાય તો જેમ ઊભી હતી એમ જ ઊભી હતી. એને તો કંઈ કર્યું જ નહીં. પછી એને જોશથી હડકારીને આમ ખબર નથી પડતી કે મને દૂધ આપ. તો ગાયે શું કરી દીધું? હવે દૂધ તો એવી રીતે ના આપે ને. તો શું કરી દીધું એને? ખબર પડી ગઈ ને. 1 નંબર 2 નંબર. તો હવે તો દિમાગ ખરાબ થઈ ગયું રાજાનું કે આ તો મને છેતરી દીધો. શું કર્યું ગ્વાલાએ? છેતર્યો. દૂધ તો કેટલું સરસ સફેદ સફેદ હોતું હતું, ગુલાબ જામુન તો કેટલા સરસ હોતા હતા. આ તો કંઈ બીજું જ આપે છે. અને બધા એના જે સૈનિકો હતા એને મોકલ્યા કે પેલા માણસને
પકડીને લાવો, એને મારી સાથે છેતરામણી કરી છે. એ માણસને પાછો લઈને આવ્યા. હવે એવું બતાવો, રાજાને દૂધ જોઈતું હતું. રાજાએ એના માટે મહેનત કરી કે નહીં કરી? એને કીધું ને કેટલું જોશ જોશથી ચિલ્લાઈને, પણ એને દૂધ કેમ ના મળ્યું? દૂધ કેમ ના મળ્યું? એને પુરુષાર્થ તો કર્યો, ભાવના બી કરી, પણ કેમ ના મળ્યું? બતાવો, કોણ બતાવશે? રાજાને દૂધ કેમ ના મળ્યું? બોલો બોલો, કઈ વાંધો નહીં, આપ બોલો. શિક્ષકો દોયું નહીં એવું કે છે, પણ દોયું કેમ નહીં? કારણ કે એ રાજા પાસે એ દૂધ પ્રાપ્ત કરવાનું જ્ઞાન જ નહોતું. જ્ઞાનના અભાવમાં ગમે તેટલી મહેનત હોય અને ગમે તેટલી વસ્તુઓ ઉપલબ્ધ બી હોય, પણ તમે એનું સાચું ફળ મેળવી ના શકો. એ ગ્વાલા આવ્યો અને એને રાજાને બધા એના સૈનિકોને એના માણસોને શીખવાડી દીધું કે આ રીતે દૂધ નીકળે ને દૂધથી પછી અલગ અલગ વાનગીઓ મળે. પછી રાજાને રોજ એ ગાયથી મજા પડી ગઈ. તો કહેવાનો તાત્પર્ય એવો છે કે આ જીવન બી દૂધથી બી ઘણું અમૂલ્ય આ જીવન મળ્યું છે, અને જે આપણે આ આત્માથી ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ છીએ. ને એ પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય જીવન અને મનુષ્ય જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાના આવા સરસ્વતી મંદિરમાં તમે બધા બિરાજ્યા છો. આ સ્કૂલ છે. ક્યાં આવ્યા છો તમે લોકો? સ્કૂલ આવ્યા? તમને લોકોને ખબર હતી કે આજે ભણવાની રજા છે? એવું ખબર હતી? ખબર હોત તો આવતા જ નહીં, હે ને? પણ આજે કંઈક અલગ જ, રોજ જે જ્ઞાન પ્રાપ્ત કરો છો એનાથી કંઈક અલૌકિક અને કંઈક વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા આ સ્કૂલ નથી, સરસ્વતી મંદિર છે. શું છે? સરસ્વતી મંદિર, જ્યાં તમે જ્ઞાન, તમે કૂતરાને જોયો છો? કૂતરો ભણે કોઈ દિવસ? વાંદરો ભણે? એને પણ હાથ, કાન, નાખો બધું જ આપ્યું છે ને, એ લોકો ભણે? આપણે ભણીએ ને, એ આપણું સૌભાગ્ય કહેવાય. એટલે બહુ આનંદથી ઉત્સાહથી ભણવાનું. તમે લોકો સ્કૂલ કેમ આવો? મમ્મી પપ્પા મોકલી દે એટલે ને. પરાણે આવવું પડે ને. કોણ ખુશી ખુશી સ્કૂલ આવે કે મારે સ્કૂલ જવું છે એવું દોડીને આવી જાય? વાહ વાહ વાહ, એમના માટે બધા ખૂબ તાલીઓ પાડો. કારણ કે જે આનંદથી ઉત્સાહથી ખુશીથી ભણે ને, બસ હાથ નીચે કરી લો, એને જ વિદ્યા પ્રાપ્ત થાય. અને શિક્ષકોનો બી આમાં કર્તવ્ય છે કે એમનો ઉત્સાહ બની રહે અને એમને એની રુચિ જાગે, એની મહિમા જાગે અને એનું જ્ઞાન પ્રાપ્ત કરે. મહેનતની સાથે સાચું જ્ઞાન, અને એ જ્ઞાન સાથે પછી એવી રીતનું આગળ પુરુષાર્થ થાય તો આપણે જીવનમાં એક સાચા સારા નાગરિક આ દેશના બની શકીએ અને પછી કોઈ પદાધિકારી પણ બની શકીએ. જ્ઞાન, વિદ્યા વિનયથી જ શોભે. વિનય કરવો બહુ જરૂરી છે. તમારી સામે આજે આટલા મહાન સંત બેઠા છે, આ બધા ગામવાસીઓ બી બેઠા છે, તો એવું સમજો કે જેમ દૂધ પ્રાપ્ત કરીને દૂધમાંથી ઘી કાઢવા માટે બી મહેનત કરવી પડે ને, અને ઘી એટલે એનું સર્વોત્કૃષ્ટ રૂપ, ઘી એટલે પછી એમાં કંઈ બીજી રીતે પરિવર્તિત ના થાય. એવો આ મહાત્મા છે જે આત્મામાંથી પરમાત્મા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. અને આ સંતત્વનું સૌથી ઉત્કૃષ્ટ રૂપ, ચાલતા ફરતા ભગવાન, ધરતીના દેવતા તમારે નગરે પદ વિહાર કરીને આજે આયા છે. આ ગામનું પરમ સૌભાગ્ય છે. અને આ પણ વિદ્યાર્થી હતા પહેલા. વિદ્યાર્થી જીવનમાં એમના જીવનની સૌથી સારી આદત જે એમને આજે આટલા મોટા પદ પર ને આટલા મહાન બનાવી દીધા. જાણવું છે તમને લોકોને કેવી રીતે આટલા મહાન બન્યા? તમને લોકોને બનવું છે ને? તો એમના જીવનમાં શું આદત હતી ખબર છે? જ્યારે એ સ્કૂલમાં એટલે એમના ત્યાં ભણવા જતા હતા, એ ત્યાં જઈને સૌથી પહેલા એમના જેટલા બી શિક્ષક હોતા હતા એમના પગે પડતા હતા, ચરણ સ્પર્શ કરતા હતા. અહીંયા કોણ કોણ એમના શિક્ષકના પગે પડે છે? બતાવો. એટલે બહુ સરસ વિદ્યાર્થીઓ છે અહીંના, અને એટલે જ કદાચ આ વિદ્યાલયનું એવું પુણ્ય જાગ્યું છે કે આવા આટલા બધા સંતોનું સમાગમ, આ વિદ્યાલયના સંસ્કાર એવા છે, આજની સંસ્કૃતિ આજે જીવંત રાખી છે.
બહુ સારા સંસ્કાર કહેવાય. ક્યાં આજે ઇન્ટરનેશનલ સ્કૂલ ને કોન્વેન્ટ સ્કૂલ ને હાય હેલોનું એવી રીતના જ સંસ્કાર આજે જ્યાં પૂરા દેશમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું બહુ જ વધારે વલણ વધી રહ્યું છે, એવામાં આવા સંસ્કાર જાળવી રાખ્યા છે, એ બહુ જ સારી વાત છે. વિનય ગુણ કોને સાચું સાચું બતાવી દેજો આજે. હા, કે ટીચર જતા રહે ને પછી શિક્ષકનું મજાક કોણ કરે? કોણ કરે? કોઈ ના કરે ને. જેમ માતા પિતાનો ઉપકાર છે ને, સૌથી પહેલો ઉપકાર માતા પિતાનો, અને એના પછી જે શિક્ષકો એમનો સમય ફાળવીને આપણને જ્ઞાન આપે છે, બહુ ઉપકાર છે. એટલે એમ, અને શિક્ષકોનો બી કર્તવ્ય છે કે છોકરાઓને પ્રેમથી જ્ઞાન તરફ વાળે અને બહુ વધારે વળે નહીં. કોને વડ પડે કે માર પડે? ના પડે ને. સરસ્વતી મંદિર આને માનીશું ને તો પછી એનું એવી રીતનું જ અહીંયા વર્તાવ થશે. અને આગળ વધવું હોય, મોટા બનવું હોય, કોને મોટા બનવું છે કે મોટા ભાઈ બનવું છે? મોટા જેને બનવું હોય તો એના માટે એવું ખાવું પીવું પડે, હે ને? તો ખાવામાં બી અહીંયા સ્કૂલમાં મળે તમને રોજ જમવાનું મળે. એકવાર શું મળે? દાળ રોટલી, દાળ ભાત, શાક રોટલી, હે ને? અંડા મછલી તો ના મળે ને. અને એવું કોઈ દિવસ ગંદુ ખાવાનું બી નહીં. આપણને કોઈ એક તમાચો મારે તો આપણને કેવું દુઃખ થાય ને. તો એવું કોઈને દુઃખ આપીને એ વસ્તુ આપણું ભોજન ના બની શકે, આપણને તાકાત ના આપે, આપણને જીવન ના આપી શકે. તમે લોકો ગાડીમાં આવ્યા, અહીંયા ચાલતા આવ્યા, એટલે આટલા સરસ તાકાતવાળા છે. સરસ. અમે લોકો પણ ચાલતા આવ્યા અને તમે લોકો પણ ચાલતા આવ્યા, પણ અમે લોકો હંમેશા ચાલીએ. આચાર્ય રોગનદાસ દિગંબર સંત હોય છે, એ જીવોની રક્ષાની ભાવનાથી હંમેશા ચાલે. અને તમને ખબર છે, એ લોકો 24 કલાકમાં, હમણાં તમે જઈને સવારે બી દૂધ પીધું હશે, અત્યારે જઈને પાણી પીધું હશે, પછી પાછું જમવાનું મળશે, પછી પાછું સાંજે કંઈ લઈ લેશો. પણ આ દિગંબર તપસ્વીઓની જ્યારથી દીક્ષા લે, આજે આચાર્ય ભગવાન છે, એમને 19 વર્ષની વયમાં જ, જ્યાં એક યુવા વ્યસનને ફેશનમાં પોતાનો સમય અને ઉર્જા ગવાતો હોય છે, એવા સમયમાં 19 વર્ષની વયમાં અને ખૂબ ભણતર સાથે, એવું નહીં કે કશું ભણ્યા નહીં કે ઘરે કશું હતું નહીં એટલે નીકળી ગયા. શેઠ પરિવારના હતા. અને તમને ખબર છે, આ જે ગુરુદેવ સામે બેઠા છે ને, એ 2 પરીક્ષા આપતા હતા એક દિવસમાં. કેટલી? તમે લોકો કેટલી પરીક્ષા આપો? પરીક્ષાથી કોને ડર લાગે? આજે ગુરુદેવ મંત્ર આપીને જશે, બહુ સરસ, કે તમને છે ને આચાર્યશ્રી છે ને, ગુરુદેવ એમને એક જ વાર વાંચે ને તો યાદ રહી જાય, એક જ વારમાં. એવો આશીર્વાદ કોને જોઈએ છે કે એક વાર વાંચે ને યાદ રહી જાય? તો આજે છે ને, તમે 5 મિનિટ ગુરુદેવને નિહાળ્યા કરજો હાથ જોડીને, તો તમારી અંદર પણ એ એનર્જી ટ્રાન્સફર થઈ જશે, પાક્કું પ્રોમિસ. પછી તમે એક વાર વાંચશો ને તો તમને યાદ રહી જશે. અને આચાર્યશ્રી 2 પરીક્ષા આપતા હતા એક દિવસમાં, અને તો બી બંનેમાં ટોપ કરતા હતા, કારણ કે એ સવારે વહેલા ઉઠીને વાંચતા હતા. સવારે વહેલા ઉઠીને વાંચે ને, એને બહુ સારું અને જલ્દી યાદ રહી જાય. તો વાત એવી ચાલતી હતી કે આ 19 વર્ષની વયમાં દિગંબર અવસ્થા, અને જ્યારથી દીક્ષા લે ત્યારથી આજીવન સંકલ્પ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ભીષણ ગરમી હોય, તબિયત ખરાબ હોય, કોઈ પણ હાલતમાં પણ 24 કલાકમાં એક જ વાર ભોજન અને પાણી, એ જ વારમાં પાણી બી લઈ લેવાનું. અત્યારે જે ચર્યા થશે અને પછી કંઈ જ નહીં, બીજે દિવસ સવાર સુધી એક બૂંદ પાણી પણ નહીં લેવાનું. આટલી કઠોર તપસ્યા આવા કળિયુગમાં અગર કોઈ કરી શકતું હોય તો આપણે એટલું તો કરી શકીએ કે આપણા જીવનમાં એવું વ્યસન નહીં હોય કે કોઈ પંચેન્દ્રિય જીવોનો ઘાત થઈને એમને મારીને હું મારું ભોજન બનાવું, એટલો લોલુપી તો ના હોઉં ને. એટલું તો જીવનમાં થઈ શકે કે શરાબનો આદિ ના બનવું. અને આ શિક્ષકો છે કે માતા પિતા છે, તમે બી કોઈના માતા પિતા છો, શિક્ષકો એ બાળકોના સૌથી મોટા આદર્શ હોય. જેટલું તમે ચોપડીથી ભણાવો એના કરતાં વધારે તમારા જીવનથી શીખે છે. તમારે બીડી પીવાની આદત હશે, તંબાકુ ખાવાની આદત હશે, ને પછી તમે ગમે તેટલું ભણાવો કે આવું નહીં કરો, આ ખરાબ હોય, તો એ લોકોને અસર થવાની નથી. એટલે આચરણ પહેલા આપણા જીવનમાં હોય કે વ્યસન ના હોય, બીડી, તંબાકુ, શરાબ, હે ને? કોઈ દિવસ ક્યારે બી અંડા, મછલી એવું માંસાહાર સેવન કરવાનું
ક્યારે બી નહીં કરવાનું એનાથી, કારણ કે શરીર બી ખરાબ થાય, મન બી ખરાબ થાય અને આખું જીવન બરબાદ થઈ જાય. શરાબ, બીડી, તંબાકુ એવી ગંદી ગંદી વસ્તુઓ. તમે ગધેડો જોયો છે? ગધેડો જોયો છે બધાએ? ગધેડો બી છે ને તંબાકુ સૂંઘે બી નહીં. ખાવાની વાત તો બહુ દૂર રહી. આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? ગધેડાથી ગયા બીતા તો નથી ને, માણસ છે. માણસ જેની પાસે મન છે સારું ખોટું વિચારવા માટે, નિર્ણય કરવા માટે. તો આપણે ગુરુદેવને બી સાંભળવાના છે. બસ એટલી વાત સાથે કે ખોટી આદતો ના હોય. માતા પિતા અને શિક્ષકો માટે પૂર્ણ વિનય ભાવ આપણા મનમાં હોય તો આપણે સારા માણસ બની શકીએ. અને આ સ્કૂલ, જે તમે આખી સ્કૂલ સાધુ સંતો આટલો મોટો સંઘ છે એના માટે આ સ્થાન આપવાનું બી જોઈએ. આ બી એક બહુ મોટું દાન છે. અને હોઈ શકે કે કદાચ કોઈ વ્યવસ્થા માટે આવ્યું ને એવું થાય કે કેવી રીતે રજા પાડી દેવાય સ્કૂલમાં, કે કેવી રીતે આખું અમે મોટાઓને પૂછ્યું નથી, તો કેવી રીતે આવું થઈ શકે. પણ એક તો અહીંના જે જિલ્લા અધ્યક્ષ છે અને જે જિલ્લા શિક્ષા મંત્રી છે એ પણ ધન્ય છે, જેમને આવા સંતો માટે એવી મતલબ એમનું અનુકૂળતા જોવા માટે અહીં આજના દિવસ તમારું ભણતરનું પણ યાદ રાખો, આ રોજનું ભણતર કરતાં બી આજે જે કમાઈ થશે ને એ અદ્ભુત હશે. આજે જે જ્ઞાન મળશે ને એમની ઉર્જાથી, એમની સાધનાથી, એમની ઉપસ્થિતિથી આની વર્ગણાઓ જ બદલાઈ જશે. હમણાં જનો તાજો પ્રસંગ છે. દાહોદ પાસે મોડલ હાઈસ્કૂલ છે. આપણે એવું થાય શું થાય આવું કરવાથી? મીરાખેડી પાસે એક મોડલ હાઈસ્કૂલ છે ને, ત્યાં પણ આવી રીતે વિશ્રામ માટે ત્યાં બી 3 વાર 4 વાર ગયા. બધાને થયું નહીં નહીં, પછી છેલ્લે સમાજે બહુ કીધું તો માની ગયા. તો ત્યાં રાત્રિ વિશ્રામ થોડા કલાકનો થયો. આચાર્યશ્રીને બી કાંઈ ખબર નથી કે ત્યાં કંઈ એવી દિક્કત છે, પ્રોબ્લેમ છે. પણ ત્યાં એટલી વાર ત્યાં એમને જે રહ્યા, ઉપસ્થિતિ, જાપ આદિ કર્યું, સાધના કરી અને ત્યાંથી એ તો આગળ વધી ગયા દાહોદ તરફ. પણ પછી ત્યાંના ફરીથી જ્યારે સમાજવાળાનું જવાનું થયું તો એટલા ગદગદ ત્યાંના પ્રિન્સિપલ, ઓ આચાર્ય સુનિલ સાગર, એ તો અતિશયકારી છે, એ તો ચમત્કારી છે, એ ફરી એમને બોલાવો. કેમ? એ કે વર્ષોથી સ્કૂલમાં પાણીની પ્રોબ્લેમ હતી. ત્યાં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા પણ ત્યાં પાણીની વ્યવસ્થા નથી થઈ શકતી, ટાંકી ભરાતી જ નથી. આચાર્યશ્રી આવીને ત્યાંથી ગયા. એ કહે છે આજ સુધી ત્યાંની ટાંકી ખાલી જ નથી થઈ. ઉર્જાઓનો, પવિત્રતાનો, પુણ્યનો પ્રભાવ હોય છે. એ પ્રિન્સિપલના વ્યક્તિગત પોતાના જીવનમાં બી, એને બી ત્યાં તમે જેમ દર્શન કરી રહ્યા છો એમ ધોક લગાવી, નમોસ્તુ કર્યું, દર્શન કર્યા. વર્ષોથી એમનું પેન્શન અટકેલું હતું, ઘરમાં બહુ દિક્કત હતી, એ પણ બીજે દિવસે બધું જ હાથો હાથ ત્યાં ને ત્યાં જ બધું નિરાકરણ થઈ ગયું. કહેવાનો મતલબ તપસ્વીઓનો, સાધુ સંતોનો આજ બી એવા સાધુ સંત વિદ્યમાન છે અને એમના દર્શન તમને મળી રહ્યા છે, એમના વાણીનો લાભ આજે તમને મળશે. એ આમના જે ગુરુ હતા એ તો બહુ જ ઓઘડ તપસ્વી હતા, જબરજસ્ત તપસ્યા. આજે તો ચતુર્દશીનો પર્વ આપણે જો આપણા તિથિ પ્રમાણે આજકાલ સમજતા જ નથી. જાન્યુઆરી, ફેબ્રુઆરીને 1-2 તારીખ જ જાણે છે. પણ કાર્તિક, માગશીર અત્યારે કયો મહિનો ચાલે? કોણ બતાવશે? કયો મહિનો ચાલે છે અત્યારે? હમણાં હોળી ગઈ ને, પછી કયો મહિનો આવે? ફાગણ ચાલે છે ને, કૃષ્ણ પક્ષ ચાલે છે ફાગણનો. તો ફાગણ એવી રીતે આપણા જે મહિનો તિથિ કહેવાય. આજે ચતુર્દશી છે, આચાર્ય ભગવાનની મહાન સાધના થશે, મૌન વ્રત હોય છે, તમારા માટે થોડી વાર માટે મૌન ખોલશે. પણ એવામાં આજે એ હોતા તો 10 ઉપવાસ કરે, 1 મહિનો ઉપવાસ કરે અને લે ને જ્યારે ત્યારે બી શું લે? ખાલી છાશ પાણી, બસ. 48 કલાકમાં એકવાર છાશ પાણી જ લેતા હતા એવો. અને 2 કે 3 જ કલાક રાત્રે વિશ્રામ કરે એવા મહાન તપસ્વી હતા આચાર્ય સન્મતિ સાગરજી મહારાજ. અને એમના જ આ શિષ્ય એમના પટ પર આજે વિશાળ સંઘ સાથે, વિશાળ પરિવાર સાથે આપણે ઘરના 4 માણસોને જોડે રાખવા હોય તો સમયમાં બહુ જ વધારે આપણને એવું થાય કે આપણા જ સંસ્કાર આપેલા છે, આપણા જ લોહીના છોકરાઓ છે, પણ તો બી એવું થાય કે કેવી રીતે સામંજસ્ય બેસાડીએ. ને આ તો અલગ અલગ પ્રાંતિ, આ તમે જોઈ રહ્યા છો દેશના દરેક રાજ્યથી અને દરેક ઉંમરના સાધક આમના
સાનિધ્યમાં સાધના કરી રહ્યા છે, તો સોચો કેવું તો ઉર્જા હશે, કેવું તો વાત્સલ્ય હશે, કેવી તો જીવનશૈલી હશે કે આટલા બધા સંતોને એક સાથે લઈને ચાલે છે. તો આજે તમને બધાને આજે મહાન સૌભાગ્ય મળ્યું છે. બસ આપણે 2-3 થોડી સંકલ્પ કરીને આગળ ગુરુદેવની વાણીને બી સાંભળીશું. બધા બાળકો તૈયાર છે? આજે તમને બ્રાહ્મી લિપિ શીખવાનો પણ બહુ સરસ અવસર મળ્યો અને આગળ એવી પુસ્તકો બી આચાર્ય ભગવંતથી મળશે જેમાં શિક્ષકો આગળ એ વિદ્યાને વધારી શકે છે. હમણાં શિક્ષા મંત્રી કુબેરજી બી આચાર્ય ભગવાનના ચરણોમાં આવ્યા હતા, તો એટલા પ્રભાવિત થયા આ વસ્તુથી તો એમને એવું કીધું કે હવે ગુજરાતના પાઠ્યક્રમમાં જ બ્રાહ્મી લિપિને રાખીશું અને બધા જ બાળકો એને શીખી શકે એવી એમને ભાવના વ્યક્ત કરી છે. તો એવી રીતે બધા જૈન ધર્મ તો વૈજ્ઞાનિક ધર્મ છે, જૈન ધર્મ જનજનનો ધર્મ છે, બધાને એક સુખમય જીવનશૈલી શીખવાડવા વાળો આ ધર્મ છે અને જીવ માત્રની સુખની ભાવના એવા કરુણાના અવતાર છે આપણી સામે, જે કોઈ પક્ષપાત નથી કરતા, અમીર ગરીબ મોટા નાના બધા માટે સમાન આશીર્વાદ અને બધાનું કલ્યાણ ભાવનારા એવા મહાન આચાર્ય ભગવાન સુનિલ સાગરજી ગુરુદેવ સંઘ સહિત તમારા ત્યાં બિરાજ્યા છે. આપણે એવા દિવ્ય ચરણોમાં થોડા સંકલ્પ કરીશું. અહીંયા બધી કુટેવો જતી રહે. તમારે બી મનમાં કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ કુટેવ હોય ને તમે અહીંયા સ્મરણ માત્ર ખાલી મનમાં વિચારી લેશો તો તમારું એ કામ થઈ જશે. બાળકો બંને હાથ જોડીને સૌથી પહેલી એક સંકલ્પ કહો, નિયમ કહો, પ્રોમિસ કહો. પૂરો પ્રયાસ કરશે બધા જ જેટલા બેઠા છે કે જીવનમાં બોલો ક્યારે પણ અંડા મછલી એવું માંસાહાર નહીં કરીએ, શરાબ નહીં અડીએ. પાક્કું? બંને હાથ ઊંચા કરીને સમર્થન આપો જેને જેને કરવું હોય. બહુ સરસ. બીજું બાળકો માટે અમે બોલો બધા બાળકો હાથ જોડીને, અમે અમારા માતા પિતા, અમારા સમાજ અને અમારા દેશની હંમેશા સેવા કરીશું. પાક્કું? ઈમાનદારીથી ગૌરવ હોવો જોઈએ કે આપણે ભારત દેશના નાગરિકો છે અને આ ભારત દેશની હંમેશા સેવા કરીશું. અને ત્રીજું હાથ જોડીને જીવનમાં ક્યારે પણ કેવી બી પરિસ્થિતિ આવે તો અમે આત્મહત્યાનો વિચાર પણ નહીં કરીએ. ક્યારે બી અમૂલ્ય જીવન એવી રીતે વેડફવા માટે નથી. નો ફિયર બીકોઝ ગોડ એન્ડ ગુરુ ઇઝ નિયર. જ્યારે બી કંઈ થાય ગુરુદેવનું સ્મરણ કરી લેવું, ભગવાનને યાદ કરવી, પ્રાર્થના કરવી. પ્રાર્થનામાં બહુ શક્તિ હોય છે અને પ્રાર્થનાથી જીવન આગળ બધી જ અવળી સવળી થઈ જતી હોય છે. તેવા કરુણાના અવતાર જે અવળીને સવળી કરનારા છે એ આપણી સમક્ષ બિરાજ્યા છે. એમના ચરણોમાં નમોસ્તુ કહેવાનું. શું કહેવાય? હાથ જોડીને મસ્તક આમ નીચે ઝુકાવ અને બોલો નમોસ્તુ ગુરુદેવ, નમોસ્તુ ગુરુદેવ, નમોસ્તુ ગુરુદેવ. તમારા આશીર્વચનથી અમારું જીવનનું કલ્યાણ થાય એવું અમને મંગલમય ઉપદેશ આપો. નમોસ્તુ, નમોસ્તુ.